નમસ્તે મિત્રો, એ બી લીગલ સોલ્યુશનની ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચેનલના સબસ્ક્રાઈબરો દ્વારા જે પોતાના પ્રશ્નો મોકલવામાં આવેલા છે તેના વિશે આપણે એના વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, આ ચેનલના જે સબસ્ક્રાઈબરો છે એમને કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય, એ ખેતીની જમીનને લગતા, કોઈ મિલકતને લગતા અથવા તો કોઈ કેસીસને લગતા, તો તમે જે સ્ક્રીન પર વોટ્સઅપ નંબર આવે છે એમની અંદર તમારો પ્રશ્ન મેસેજ કરી અથવા તો તમારો પ્રશ્નને વોઇસ રેકોર્ડ કરી અને તમે મોકલી શકો છો. મિત્રો, આ નંબર પર કોઈ મિત્રોએ કોલ કરવા નહીં. કોલ મારફત કોઈનો જવાબ આપવામાં આવશે નહીં. માત્ર મેસેજ અથવા તો ઓડિયો મેસેજ દ્વારા તમારો પ્રશ્ન મોકલી આપો. અમે અઠવાડિયામાં એક દિવસ વિડીયો બનાવી અને આપના જે પ્રશ્નો હોય એના વિસ્તૃતમાં જવાબો આપીશું. હવે આજના વિડીયોમાં મિત્રો આપણે જે અત્યાર સુધીમાં જે સબસ્ક્રાઈબરો દ્વારા જે 5-6 પ્રશ્નો મોકલવામાં આવેલા છે એ પ્રશ્નોના આપણે સ્ટેપ બાય સ્ટેપ એકના જવાબ આપવા આવશે. હવે મિત્રો, પહેલો એક પ્રશ્ન છે જે આપણા સબસ્ક્રાઈબર દ્વારા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ મારફત આપણે મોકલવામાં આવેલો છે. પ્રશ્ન એવો છે: એફઆઈઆર વિશે ડિટેલમાં વિડીયો બનાવો. કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ખોટી એફઆઈઆર થાય તો તેને રદ કેમ કરવી? હવે જુઓ, સામાન્ય રીતે મિત્રો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાય, હવે સાચી હોય કે ખોટી હોય, કોઈ પણ એફઆઈઆર નોંધાય એટલે એને રદ કરવાની સત્તા માત્ર ને માત્ર નામદાર હાઈકોર્ટ પાસે છે. પોલીસ પણ એને રદ કરી શકતી નથી કે જિલ્લા સત્ર સેશન કોર્ટ પણ એને રદ કરી શકતી નથી. એફઆઈઆરનો નંબર પડ્યા બાદ એમને રદ કરવા માટે જે તે વ્યક્તિએ હાઈકોર્ટમાં એની અરજી કરવી પડશે. માત્ર હાઈકોર્ટ જ એ એફઆઈઆરને રદ કરી શકે છે. હવે આપણે બીજો પ્રશ્ન લઈશું, જેની અંદર મોકલવામાં આવેલું છે કે પોલીસ દ્વારા લોકઅપમાં મારપીટ કરી શકાય કે નહીં, અને જો એના વિશે કોઈ કાયદામાં જોગવાઈ. જો સામાન્ય રીતે પોલીસ દ્વારા કોઈ પણ ગુનાની અંદર તપાસ સબબ રિમાન્ડ માંગતી હોય છે અને એની અંદર આરોપીને મારપીટ કરવામાં આવતી હોય, પરંતુ કાયદામાં કોઈ પણ એવી જોગવાઈ છે નહીં કે જેની અંદર પોલીસ લોકઅપની અંદર કોઈ પણ આરોપીને મારપીટ કરી શકે. પરંતુ આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ કે સામાન્ય રીતે પોલીસ દ્વારા કોઈ પણ ગંભીર ગુનાના આરોપીને તપાસ સબબ આવી કોઈ મારપીટ કરવામાં આવતી હોય છે, પરંતુ કાયદામાં આવી કોઈ જોગવાઈ છે નહીં. હવે એક મિત્રનો પ્રશ્ન એવો છે કે ફરિયાદી જે હોય, ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ, એમને કોર્ટમાં વકીલ રોકવો જોઈએ અથવા તો વકીલ રોકવાની કોઈ જરૂર છે કે નહીં? સામાન્ય રીતે જે પબ્લિક પ્રોસિક્યુટર હોય એ જે ફરિયાદી હોય એમના કેસ સરકાર તરફે લડતા હોય છે. આ ફરિયાદીએ કોઈ પણ વકીલ રોકવાની જરૂર રહેતી નથી. આરોપીએ પોતે પોતાનો વકીલ રોકતા હોય છે, પરંતુ જો ફરિયાદીને એવું લાગે કે પોતાને જેનો કેસ સ્ટ્રોંગ બનાવવો છે તો એ પોતે પણ કોર્ટમાં રોકી શકે. એક મિત્રનો એવો પ્રશ્ન છે કે અમારી ખેતીની જમીનની અંદર અમારા પિતાશ્રીના ભાઈઓ જમીનના ભાગ પાડવાની ના પાડે છે. જો મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ ખેતીની જમીન યા કોઈ મિલકત હોય જેની અંદર જેમના સહખાતેદારો જમીનના ભાગલા પાડવા સહમત ન હોય અથવા તો કોઈ વાદ વિવાદ હોય, તો આવા કિસ્સામાં સિવિલ કોર્ટ મારફત દાવો કરી અને જમીનોના ભાગ પડી શકતા હોય છે. સામાન્ય રીતે કોર્ટ દ્વારા આ જે મિલકત છે એને એના સહખાતેદારોની વચ્ચે વહેંચણી કરવામાં આવતી હોય છે. એક એવો પ્રશ્ન છે: વર્ષ 2010ની અંદર ખેતીની જમીનમાં વારસાઈમાં અમારા પિતાશ્રીનું નામ રહી જવા પામેલું છે. હવે એના નામ ચડાવવા માટે શું કરવું? જો સામાન્ય રીતે કોઈ પણ ગુજરનાર વ્યક્તિની વારસાઈ થતી હોય તો તેની અંદર એના તમામ સીધી લીટીના વારસદારો એના નામ આવતા હોય છે. પણ કોઈ કિસ્સામાં કોઈ વારસદારનું નામ છુપાવવામાં આવ્યું હોય અથવા તો કોઈ કાયદાકીય અજ્ઞાનતાને કારણે કોઈ નામ રહી જવા પામેલું હોય તો તેની અંદર જે ખેતીની જમીન અંદર જે વારસાઈ નોંધ પડેલી છે એ નોંધને ડેપ્યુટી કલેક્ટરની અંદર એને ચેલેન્જ થાય છે. નોંધને નામંજૂર કરાવી અને નવેસરથી ફરીથી વારસાઈ થતી હોય છે. હવે એક છેલ્લો પ્રશ્ન એવો છે કે ચાર્જશીટ વિશે ડિટેલમાં વિડીયો બનાવો. ચાર્જશીટ વિશે માહિતી આપો. હવે જો મિત્રો, ચાર્જશીટ છે એ
કોઈ પણ ગુનો બને એની એફઆઈઆર થાય, પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવતી હોય છે. તપાસ બાદ જે ગુનાની જે તપાસ થઈ હોય એનો એક સારાંશ, એક રિપોર્ટ છે ચાર્જશીટ, જેની અંદર જે નિવેદનો લેવાના આવ્યા હોય, પંચનામા હોય, ગુનાને લગતા કોઈ પુરાવા હોય, આ તમામે તમામ વસ્તુ જે કોર્ટમાં દાખલ કરવામાં આવે છે એને ચાર્જશીટ કહેવાય છે. ચાર્જશીટ વિશે આપણે જો આમ વિડીયો બનાવીએ તો બહુ લાંબો વિડીયો બને, પરંતુ ચાર્જશીટ વિશે આપણે એક અલગથી એક ડિટેલમાં વિડીયો બનાવી અને આપણે ચેનલમાં અપલોડ કરીશું. આવા જ જો મિત્રો કોઈ પ્રશ્ન તમને હોય તો તમે જે વોટ્સઅપ નંબર જે સ્ક્રીન પર આવે છે એની અંદર વોટ્સઅપમાં મેસેજ ટાઈપ કરી અથવા તો તમારો જે પ્રશ્ન છે એને ઓડિયો ક્લિપમાં રેકોર્ડ કરી અને આપ મોકલી શકો છો. અઠવાડિયામાં 1 દિવસ અથવા તો જો વધુ પ્રશ્ન થશે તો અઠવાડિયામાં 2 દિવસ આપણે આ જે પ્રશ્ન છે એને લગતા આપણે વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું. કાયદાને લગતા આવા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ AB લીગલ સોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો.